કલ્પના કરો, હજારો રામ ભક્તો અયોધ્યાથી પોતાના ઘરે જવા ટ્રેનમાં બેસી પરત ફરી રહ્યા છે. અચાનક ટ્રેનની ચેન ખેંચી ટ્રેનને ઊભી રાખવામાં આવે છે. બહાર જોયું તો હજારોની સંખ્યામાં લોકો ઊભા છે. એ લોકોના હાથમાં પથ્થર અને હથિયારો હતા. કંઈ પણ બોલ્યા વગર ટ્રેનમાં બેસેલા લોકો પર હુમલો કરી ટ્રેનને સળગાવી નાખી. જીવતા 59 લોકોને સળગાવી દીધા, જેમાં 10 નાના બાળકો પણ હતા. હા, હું વાત કરી રહ્યો છું ગોધરા ટ્રેન કાંડની, જે ગુજરાતની સૌથી મોટી ઘટના માનવામાં આવે છે. અહીં સવાલ એ ઊભો થાય છે કે શું આ એક આયોજનબદ્ધ હુમલો હતો? ટ્રેનમાં આગ લગાડવાવાળા લોકો કોણ હતા? આ ઘટના બાદ આખા ગુજરાતમાં કેમ દંગા શરૂ થયેલા? શું આમાં કોઈ રાજકીય પક્ષનો હાથ હતો? આ બધા પ્રશ્નોના જવાબ આજે આપણે જાણીશું. તો ચાલો 2002ની તે ટ્રેન ઘટના વિશે જાણીએ, જેને આખા ગુજરાતને અંદરથી ઝંઝોડી નાખ્યું હતું. ફેબ્રુઆરી 2002 વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યામાં 100 દિવસનો પૂર્ણાહુતિ મહાયજ્ઞ યોજવામાં આવ્યો. અલગ અલગ રાજ્યોમાંથી રામ ભક્તોને આમંત્રણ અપાયું કે તેઓ આ યજ્ઞમાં આવી સેવા આપી શકે છે. જે લોકો આ યજ્ઞમાં સેવા આપવા માટે જોડાયા તેમને કર સેવક તરીકે ઓળખવામાં આવ્યા. ગુજરાતમાંથી પણ ઘણા કર સેવકો આ યજ્ઞમાં જોડાયા. 22 ફેબ્રુઆરીએ તેઓ સાબરમતી ટ્રેન દ્વારા અયોધ્યા પહોંચ્યા, યજ્ઞમાં જોડાયા, સેવા કરી અને ત્યારબાદ 26 ફેબ્રુઆરીએ અમદાવાદ પરત ફરવાનું નક્કી કર્યું. આ તારીખે જે સાબરમતી ટ્રેન આવી તેની ક્ષમતા 1100 લોકોની હતી, પરંતુ વધારે ભીડ હોવાથી ટ્રેનમાં ટોટલ 2000 જેટલા લોકો આ ટ્રેનમાં ચડી ગયા, જેમાંથી 1700 જેટલા તો કરસેવક જ હતા એવું માનવામાં આવે છે. મોટાભાગના કરસેવકો S5 અને S6 વાળા ડબ્બામાં ચડેલા હતા. આ વાત યાદ રાખજો, આગળ જતાં બહુ ઇમ્પોર્ટન્ટ બની જશે. 4 વાગે આ ટ્રેનને અમદાવાદ પહોંચવાનું હતું, પરંતુ તે તેના સમય કરતાં થોડીક મોડી થઈ ગઈ. લગભગ 6:30ની આસપાસ આ ટ્રેન ગોધરા પાસે જે દાહોદ શહેર આવેલું છે ત્યાં પહોંચી. થોડાક કરસેવકો દાહોદમાં ઉતરી જાય છે અને બીજા લોકો ટ્રેનમાં જ બેસી રહે છે. હવે અહીંથી ટ્રેન ઉપડે છે અને ગોધરા સ્ટેશન પહોંચે છે. થોડી વાર બાદ આ ટ્રેન ગોધરાથી બહાર નીકળે છે અને અચાનક ટ્રેનની ચેન વારંવાર ખેંચવામાં આવે છે. કોને આ ચેન ખેંચી એની કોઈ જાણકારી નથી, પણ ટ્રેનની ચેન ખેંચવામાં આવેલી એ ટ્રેનના ડ્રાઈવર દ્વારા કહેવામાં આવ્યું. ટ્રેન જ્યાં ઊભી રહી ત્યાં આશરે 2000 જેટલા લોકોની ભીડ જોવા મળી. કાંઈ પણ કીધા વગર અચાનક ટ્રેન પર હુમલો કરી દીધો. ખાસ કરીને S5 અને S6 ડબ્બા પર પથ્થરો ફેંકવામાં આવ્યા. ઘરેલું હથિયારો દ્વારા લોકોને મારેલા એવું પણ જાણવા મળ્યું. ટ્રેનની અંદરથી કરસેવકો બારી અને દરવાજા બંધ કરી લીધા, પણ બહારથી એ બંને ડબ્બામાં આગ લગાડી દેવામાં આવી, જેમાં 59 જેટલા લોકો સળગીને મરી ગયા, જેમાં 10 નાના નાના બાળકો પણ હતા. 4:30 વાગ્યાની આસપાસ આ ટ્રેન મૃતદેહોને લઈને અમદાવાદ પહોંચી. આ સમયે લોકોને એ તો ખબર મળી ગઈ હતી કે ટ્રેનમાં આગ લાગી ગઈ, પણ આ કર્યું કોને એ નહોતી ખબર. અને ખાસ કરીને S5 અને S6 ડબ્બાને જ કેમ સળગાવ્યા એ સવાલ લોકોના મનમાં ઊભો થતો હતો. હવે જેવી આ ટ્રેન અમદાવાદ પહોંચી, તરત વિશ્વ હિન્દુ પરિષદના નેતા મૃતદેહોને ખુલ્લી ગાડીમાં મૂકે છે અને આખા શહેરની વચ્ચેથી VSP ઓફિસ લઈ જવામાં આવે છે. આ બધું લાઈવ પ્રસારણમાં બતાવવામાં આવતા જનતા ઉશ્કેરાઈ ગઈ અને રસ્તાઓમાં ભેગા થવા લાગી. આના કારણે બધી વસ્તુ આઉટ ઓફ કંટ્રોલ થવા લાગી. VSP નેતા આ બધી બોલ હોસ્પિટલમાં મોકલાવી દીધી. આ બધું લાઈવમાં દેખાડવામાં આવતું હતું, એટલે લોકો તો ગુસ્સે થયા જ, સાથે અન્ય હિન્દુ સંસ્થાના કાર્યકર્તાઓનો પણ આક્રોશ જોવા મળ્યો. બસો ભરાઈને લોકો દવાખાને પહોંચવા લાગ્યા. હોસ્પિટલોની સામે ખૂબ જ ભીડ થવા લાગ્યું, એટલે ત્યાં ઊભેલી PCR વેન કંટ્રોલ રૂમને ફોન કરે છે કે જે રીતે લોકો બસ ભરાઈને આવે છે, થોડીક વારમાં જ પરિસ્થિતિ બહુ ગંભીર થઈ જશે, તો મદદ જલ્દી મોકલો. હવે જેવી મૃતદેહોની નોર્મલ પ્રક્રિયા પૂરી થઈ, ત્યારબાદ બધાને સ્મશાન લઈ જવાયા. આ બધાને જે રસ્તામાંથી લઈ જવામાં આવ્યા ત્યાં લોકો ભેગા થવા લાગ્યા હતા. આથી હવે પોલીસના કંટ્રોલની બહાર જવા લાગ્યું. લોકો ભેગા થયા એટલે ઝઘડા થવા લાગ્યા અને પછી મારકાટ પણ શરૂ થઈ ગઈ હતી. આ બધું લાઈવમાં ગયું એટલે બીજી જગ્યાઓમાં પણ દંગા શરૂ થઈ ગયા. અમદાવાદથી લઈને ગાંધીનગર, વડોદરા, સુરત સહિત અનેક જિલ્લાઓમાં દંગા ફાટી નીકળ્યા. 3 દિવસ સુધી આ હિંસા ચાલી, જેમાં સરકારી આંકડા મુજબ 790 મુસ્લિમ અને 254 હિન્દુઓના મૃત્યુ થયા. જોકે વાસ્તવિક સંખ્યા વધુ હોવાનું માનવામાં આવે છે. 28 ફેબ્રુઆરી પરિસ્થિતિ વધુ ભયાનક બની, જ્યારે આ દંગા કરવાવાળી ભીડ નરોડા પાટિયા અને ચમનપુરાની ગુલબર્ગ સોસાયટી સુધી પહોંચી ગઈ. અહીં મોટાભાગે મુસ્લિમ પરિવારો રહેતા હતા. કોંગ્રેસના સાંસદ અહેસાન જાફરી પણ આ સોસાયટીમાં રહેતા હતા. ભીડ સોસાયટીમાં પ્રવેશ કરીને ઘરોને આગ લગાવી દીધી. આ ઘટનામાં અહેસાન જાફરી સહિત 69 લોકોના મૃત્યુ થયા. આ ઘટનાઓ સંબંધિત કેટલાક સ્ટિંગ ઓપરેશનની ફૂટેજ 2017માં આજ તક દ્વારા જાહેર કરવામાં આવી. બાદમાં તપાસ માટે SITની રચના કરવામાં આવી અને 2016માં 11 લોકોને આજીવન કેદની સજા કરવામાં આવી.
આ ઘટના બની એ જ દિવસે નરોડા ગામમાં પણ મોટા દંગા થયેલા, જેમાં સૌથી વધારે લોકોના મોત થયા હતા. કોઈએ પ્રોપર પ્લાનિંગ સાથે આ દંગા કરાવતો હોય એવું લાગી રહ્યું હતું, જેમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે ઝઘડો કરાવવાનો ઈરાદો હતો. પાછળથી એ જાણવા મળ્યું કે આ દંગા કરાવવા પાછળ બાબુ બજરંગીનો હાથ હતો. તે એકલો નહોતો, તેની પાછળ સરકાર અને પોલીસનો પણ સહકાર હતો એવું તેને કહેલું, પણ તે કોર્ટમાં સાબિત ન થઈ શક્યું. ત્યારબાદ બાબુ બજરંગીને ઉંમર કેદની સજા થઈ હતી. આ ઇન્સિડન્ટને લઈને જ્યારે સરકારને પ્રશ્ન કર્યો ત્યારે તેમના તરફથી એવો જવાબ આવ્યો કે તેઓ તેમના તરફથી જેટલું થાય તેટલી પરિસ્થિતિ કાબૂ કરવાની કોશિશ કરેલી, પણ ભીડ વધારે હતી અને આ એક્શનનું રિએક્શન હતું તો અમે કંઈ કરી ના શક્યા. સરકારે એમ પણ કીધું કે ગોધરામાં આ જે ઘટના બની એના બીજા જ દિવસે એટલે કે 27 ફેબ્રુઆરીએ ચીફ મિનિસ્ટર ગોધરા જઈ SIT બેસાડી દીધી અને ગોધરામાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યું, જેથી વાત આગળ ના વધે. ગુજરાત સરકાર દ્વારા નાના વટી સમિતિની રચના કરવામાં આવી, જેને ગોધરા ટ્રેન કાંડ અને ત્યારબાદના દંગાઓની તપાસ કરી. તેમના અંતિમ અહેવાલમાં ગોધરા ઘટનાને પૂર્ણ આયોજિત ગણવામાં આવી હતી. આની પાછળ હુસેન ઇબ્રાહિમ અને નાનુ મિયાંનો હાથ હોવાનું મનાયું. બીજી તરફ બાદમાં બનેલી કોંગ્રેસ સરકાર દ્વારા બનાવવામાં આવેલી સમિતિ આ ઘટનાને પૂર્વ આયોજિત નહીં પરંતુ દુર્ઘટના ગણાવી હતી. આ રીતે 2002ની આ ઘટના આજે પણ ચર્ચાનો વિષય છે અને સરકારની ભૂમિકા અંગે સવાલો ઉઠતા રહ્યા છે.